સુરત શહેરમાં લગભગ 2700 જેટલા જો એક્સિડેન્ટલ ડેથના કેસીસ થાય છે, જેમાં ઘણા બધા લોકો બીમારી સબબ ડેડ બોડી અમે લોકોને રોડ ઉપરથી મળતી હોય છે. ઘણા બધા કેસીસમાં ઘરમાં કોઈ લપસી ગયા પગથિયાથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે. અને સાથોસાથ ઘણા બધા કેસીસમાં એવું છે કે જો સુસાઇડના કેસીસ થયા હતા. તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઇડના કેસીસના અમે આંકડા બહાર કાઢ્યા. જો 1000થી વધારે કોઈ ને કોઈ કારણોસર થતા રહે છે. એના લઈને જો અમે લોકો જો એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી જોઈએ. જો અહીં સુરત શહેર કંટ્રોલ રૂમમાં આપણા હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે, જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ રહે છે. સાથોસાથ એક કાઉન્સલર પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી ટીમમાં રહે છે. અને અમે લોકો 3 નંબરો જાહેર કર્યા છે. એમાં 100 નંબર છે જ જોઈએ, આ બધાને ખબર હોય છે. એના સિવાય બીજા નંબરો છે. અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલાં એક તક પોલીસને આપવો જોઈએ. તો બહુ જ મને ખુશી की बात છે કે અત્યાર સુધી લગભગ 310 વધુ કોલ આવી ચૂક્યા છે. અને આમાં જો લગભગ 54 લોકો એવું હતા જો લગભગ સુસાઇડ કરવા જતા હતા, એના 1-2 મિનિટ મોડો થાય તો આ લોકો સુસાઇડ કમિટ કરી લે, એવા લોકોને રેસ્ક્યુ કરીને લઈ ગયા. એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા નંબરોના અને લોકો અપીલ કરતા રહીએ છીએ, તો આમાં લગભગ જો કરીબ 80-90% કેસીસ એવું હોય છે કે જો સુસાઇડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ પોતે કોલ કરે છે अपनी व्यथा बतावવા માટે. તો તાત્કાલિક અમારી जो टीम હોય છે, जो કાઉન્સલર હોય છે, એના સાથે બાત ચાલુ કરે છે. મીન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે, પોલીસ કંટ્રોલ રૂમની જે પીસીઆરની ગાડીઓ છે, આ તુરંત ત્યાં પહોંચે છે. જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે. પછી એના ફર્ધર કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે. એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ અમે લોકો. ઘણા બધા લોકો જો અમે જોઈએ છીએ ઘરેલું કંકાસ હોય, ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય, કોઈ ઉધાર હોય, કોઈ પ્રેમમાં જો અસફળ થઈ ગયા હોય અને બીજા કોઈ પરીક્ષાને લીધે જો કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હોય, તો આ પ્રકારના લોકો હોય છે. તો સૌથી સારી બાત એવું છે કે લગભગ જો કોઈ પાણી में પડતા સમય भी पुलिस એના બચાયા, કોઈ બ્રિજ ઉપરથી બચાયા જો તો આ જો 10-20% જો મિત્રો જો આપણને જાણ કરતા હોય છે અને 80-90% લોકો પોતે બી જાણ કરતા હોય છે. તો આ અમારી હેલ્પલાઇન ખૂબ સારી રીતે કામ કરે છે. લેકિન આ હેલ્પલાઇનના સાથે તમામ અમારા શહેરના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો 74 પીસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે, જેથી જે વિસ્તારમાં તાત્કાલિક વિધાઉટ એની ડિલે ત્યાં કમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે. તો અમારી બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂર નથી જોઈએ. આપને સમસ્યા બધા લોકોનો હોય છે, કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસને કોન્ટેક્ટ કરો જોઈએ. અમે પૂરા કોશિશ કરીએ છીએ આપને સમસ્યાને નિરાકરણ કરવામાં